સાબરકાંઠા જિલ્લો જ્યાં આજે મેઘરાજાએ કરી ધમાકેદાર બેટિંગ। બપોરના 4 વાગ્યા સુધીમાં તો પ્રાંતિજમાં ખાબક્યો 6.5 ઇંચ વરસાદ, તો તલોદ અને હિંમતનગરમાં 4.25 ઇંચ વરસાદ વરસ્યો। ખેડબ્રહ્મા અને ઈડરમાં 2-2 ઇંચ વરસાદ વરસ્યો। આ દ્રશ્યો છે હિંમતનગરના હમીરગઢ ગામ પાસેના રેલવે અંડરબ્રિજના। અહીં એસટીની એક બસ આખી પાણીમાં ગરકાવ થઈ ગઈ, અંડરબ્રિજમાં ફસાઈ ગઈ। અચાનક જ પાણીનો પ્રવાહ વધ્યો। સદનસીબે બસમાં કોઈ મુસાફર સવાર ન હતા। ડ્રાઈવર અને કંડક્ટર બસની છત પર ચડી ગયા। ઘટનાની જાણ થતાની સાથે ગ્રામજનો દોડી આવ્યા અને ડ્રાઈવર કંડક્ટરને રેસ્ક્યુ કર્યા। તો હિંમતનગર શહેરમાંથી પસાર થતા અમદાવાદ ઉદયપુર હાઈવે પર પાણી ભરાયા। અહીં વર્ષોથી 6 લેન હાઈવેનું કામ ચાલી રહ્યું છે। મંથર ગતિએ ચાલતા કામને લઈ પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। ઠેકાણે ટ્રાફિક જામ પણ થયો। તો શહેરમાંથી પસાર થતા ખેડતસિયા સ્ટેટ હાઈવે પર પાણી ભરાયા। હિંમતનગરની જૂની જિલ્લા પંચાયત પાસેના કોમ્પ્લેક્સમાં પણ પાણી ભરાયા, જેને લઈ વેપારીઓ ચિંતામાં મુકાયા। પાલિકા દ્વારા પંપથી પાણી બહાર કાઢવાની કામગીરી કરાઈ। તો હિંમતનગર પાસેના ગાંભોઈ ગામ પાસે હાઈવે પાણીમાં ગરકાવ થયો। ગાંભોઈ પોલીસ સ્ટેશનના પરિસરમાં વરસાદી પાણી ફરી વળ્યા। મુશળધાર વરસાદથી પ્રાંતિજ જળબંબાકાર થયું। રસ્તા પાણીમાં ગરકાવ થયા। ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી, તો બજારો પણ જળમગ્ન થઈ। નિકોડિયા ગામના ખેતરો બેટમાં ફેરવાયા। નિકોડિયા ગામમાંથી પસાર થતી નદીમાં પૂર આવ્યું। નદીના પાણી કોઝવે પરથી પસાર થયા। તલોદમાં મુશળધાર વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા। વડાલી તાલુકાના થુરાવાસ ગામના ખેતરમાં વીજળી પડી।